આજે 28 નવેમ્બર 2024 ગુરુનો દિવસ છે। હું શ્રીમદ ભાગવતમની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ મુનિ શ્રી ગોસ્વામીજીને ત્યારબાદ અનેક મુનિઓ પૂછે છે કે કેવી રીતે મહારાજ યુધિષ્ઠિરે રાજ્ય કર્યું તેમને જણાવો। તે સમયે મુનિ તેમ કહે છે કે મહારાજ યુધિષ્ઠિરે રાજ્ય તે રીતે કર્યું જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને ગંગાપુત્ર ભીષ્મએ તેમને સમજાવ્યું હતું। તે નીતિઓનું અનુસરણ કરીને મહારાજ યુધિષ્ઠિરે રાજ્ય કર્યું અને મહારાજ યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા ત્યારે નગરમાં દરેક વ્યક્તિઓ અત્યંત પ્રસન્ન હતા। બધા વ્યક્તિઓ પોતાનું કાર્ય કરતા હતા અને આકાશમાંથી પાણી જેટલું જરૂરિયાત હતું તેટલું વરસતું હતું અને પાક પણ અનાજ પણ થતું હતું। કોઈ વ્યક્તિને કોઈ તકલીફ નહોતી અને તે સમયે મહારાજ યુધિષ્ઠિરે રાજ્ય કર્યું અને આવી રીતે થોડાક મહિનાઓ સુધી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાયા અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાંથી તેણે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા અને ત્યાંથી તેઓ નીકળી પડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ તે સમયે સાત્યકી અને પ્રદ્યુમ્ન રથમાં તે હતા અને ભગવાન શ્રી કૃષ્ણ તે રથમાં બેસીને તે નીકળી રહ્યા છે અને અર્જુન તે મણિ અને રત્નથી જડિત છત્રી લઈને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ તે ઉભા છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે નીકળી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નીકળી રહ્યા છે તે સમયે હસ્તિનાપુરના બધા વ્યક્તિઓ તે પોતાના ઘરોની અગાસીઓમાં આવી ગયા અને બધા વ્યક્તિઓ ભગવાન શ્રી કૃષ્ણને જોવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ હસ્તિનાપુરના બધા વ્યક્તિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ નાખી અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે નીકળી રહ્યા છે અને તે સમયે મહારાજ યુધિષ્ઠિરે ચતુરંગીની સેનાને પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે મોકલી જેથી ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ખતરો ના રહે, પરંતુ કોઈ શત્રુ હતો જ નહીં। તેમ છતાં મહારાજ યુધિષ્ઠિરે ચતુરંગીની સેના ભગવાન શ્રી કૃષ્ણ સાથે મોકલી અને અડધા રસ્તા સુધી પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મૂકવા માટે ગયા। બધા પાંડવો અત્યંત દુઃખી હતા અને ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે દ્વારકા તરફ પ્રસ્થાન કરી નીકળી પડ્યા અને હસ્તિનાપુરના બધી વ્યક્તિ તેમજ કહે છે કે ધન્ય છે તે દ્વારકા નગરી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રાજા છે, મહારાજ છે અને દ્વારકા નગરીના વ્યક્તિઓ ધન્ય છે જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિ ધરાવે છે અને તે મથુરા નગરી ધન્ય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ થયો હતો અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા તરફ નીકળી પડ્યા અને તેઓ જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે રથ રોકી દે છે, સંધ્યા પૂજન કરે છે અને ત્યારબાદ બીજા દિવસે સૂર્યોદય થાય તે સમયે ફરીથી રથને હંકારે છે। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે નીકળી રહ્યા છે। સાત્યકી અને પ્રદ્યુમ્ન ભગવાન શ્રી કૃષ્ણને પંખો તે નાખી રહ્યા છે અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા તરફ જઈ રહ્યા છે।